વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિકાસલક્ષી કામો પ્રજાજનો માટે કરવામાં આવે છે, ત્યારે અનેક વખત એવું પણ બને છે કે પ્રજાના વેરાના પૈસાનો વેઠપાટ પણ જોવા મળે છે। તેવી જ કામગીરી વોર્ડ નંબર 13માં આવેલ ગંગોત્રી નજીક પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં વરસાદી ગટરની ખાસ ફરી એક વખત તોડીને તેને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અગાઉ અનેક વખત કાચની સાફ સફાઈ કરવાની કામગીરી કરવામાં આવી હતી, તે વખતે પણ સ્લેબ તોડી દેવામાં આવ્યો હતો। પાલિકા તંત્રનો અનગઢ વહીવટ અનેકો વખત કામગીરી કરવા છતાં પણ કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી અને ફરી એક વખત વરસાદી ગટરની કાચ સાફ કરવાના નામે તોડી દેવામાં આવી છે। કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેચપીટ એરિયાનો ગાળો લાંબો હોવાથી આ વરસાદી ગટરનો કાચનો સ્લેબ તોડવામાં આવ્યો છે। પહેલા તબક્કાની કામગીરી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે। આ કામનો ઇજારો જયસ્વાલ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો છે અને અંદાજિત રૂપિયા 7 થી 8 લાખની આ કામગીરી કરવામાં આવશે। નોંધણી આ બાબતની છે કે અનેક વખત આ જગ્યા પર આ જ વરસાદી ગટરની કાચ સફાઈ માટે સ્લેબ તોડી કામગીરી કરવામાં આવી હતી, પણ પાણી ભરાવાની સ્થિતિ વોર્ડ નંબર 13માં આવેલી અનેક સોસાયટીઓમાં યથાવત જોવા મળતા ફરી એક વખત પાલિકા તંત્રનું અનગઢ વહીવટ સામે આવ્યું છે। વોર્ડ નંબર 13માં ગંગોત્રી એપાર્ટમેન્ટની સામે બાજુમાં 4-5 રસ્તા જવાહર સોસાયટી, શ્રદ્ધા સોસાયટી, અહીંથી આપણે આવતા હોય તો જૈન દેરાસરથી, એટલે એ રસ્તા પર દર વર્ષે જે વરસાદી કાચની કામગીરી હોય, દર વર્ષે વરસાદી કાચનો સ્લેબ તોડી નાખવામાં આવે છે, નવો સ્લેબ ભરાવવામાં આવે છે, સફાઈ કરવામાં આવે છે, પણ તમે જોઈ શકો દરેક વરસાદમાં અહીં 5-5, 6-6 ફૂટ પાણી ભરાઈ જાય છે અને ફરીથી તમે જોઈ શકો એ જ જગ્યા પર નવો આખો સ્લેબ અહીંથી ઠેક બકરાવાડી સુધીનો જે વરસાદી કાચ છે, આગળ ઠેક લાલબાગ કુંભારવાડા સુધી સ્લેબ તોડીને નવી કરવાની જે કામગીરી દર વર્ષે લાવતા હોય છે, એટલે ફક્ત ને ફક્ત એમાં ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે। કેમ કે આટલી કામગીરી કર્યા પછી પણ થોડા જ વરસાદમાં 2 ઇંચ વરસાદમાં 3 ફૂટ 4 ફૂટ અહીં રસ્તો બંધ થઈ જાય, એટલું પાણી ભરાઈ જાય, તો પછી આટલા લાખો રૂપિયા લોકોના પરસેવાના વેરાના પૈસા આપણે ખર્ચો કરતા હોય અને આપણને લોકોને એનો રિઝલ્ટ ના મળે, લોકો જઈ ના શકે, લોકો ઊભું રહેવું પડે, એટલું ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય અને થોડા જ વરસાદમાં આવી પરિસ્થિતિ થાય તો પછી આપણે આટલું સ્લેબ તોડીને દર વખત કામગીરી કરીને એનો અર્થ શું? એટલે ખરેખર આવી જે પણ ઇજારદારને કમાવાની કામગીરી છે એવું દેખાઈ આવે છે। આવી કામગીરી થતી હોય ને એક જ વાર આવી કામગીરી કરવાની કે કાયમી વિસ્તારમાં પાણી ના ભરાય, તમે જોશો ઠેર જગ્યાએ વરસાદી કાચમાં સ્લેબ તોડવામાં આવે, ભરવામાં આવે, એટલે આ શું કરવા બેઠા છો? લોકોના ખોટા પૈસા વપરાઈ રહ્યા છે। ખરેખર લોકોના વેરાના પૈસા લોકો વેરો ભરતા હોય તો એને ખરેખર સુવિધા આપવાની આપણી ફરજ છે। એવી રીતે કામગીરી કરવામાં આવે કે એક જ વખત સ્લેબ તોડીને સરખી રીતે સફાઈ કરીને ફરી આ વિસ્તારમાં પાણી ના ભરાય, એવી અમારી માંગણી છે। કેટલો ખર્ચો કરવામાં આવે? દર વર્ષે બકરાવાડીથી લાલબાગ કુંભારવાડા સુધી, ચોખંડીથી ઠેક ગંગોત્રી એપાર્ટમેન્ટ સુધી નવી વરસાદી કાચ સ્લેબ આખો સ્લેબ તોડવામાં આવે છે, પછી સ્લેબ ભરવામાં આવે છે, એટલે ડબલ ખર્ચો થાય, સફાઈ કરવામાં આવે અને દર વર્ષે આ ખર્ચો કરવામાં આવ્યા પછી પણ એનો રિઝલ્ટ 0 મળે છે, ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે અને દર વખત આટલો ખર્ચો કર્યા પછી આવી પરિસ્થિતિ થાય એટલે એમાં ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર થાય છે એવું દેખાય આવે।